હે વાલા વડીલો જય સમય જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવારના 5:30 વાગ્યા પણ વરસાદ એક ધારો આખી રાત કેટલો આવે છે. નકરું પાણી પાણી થઈ ગયું. મમ્મી સૂતા છે. હવે અત્યારે મારે શું કરવું એટલે હું હવે સૂઈ જાઉં પાછી. ચાલો. બહુ પણ વરસાદ આવ્યો આખી રાત. ત્યારે એમની છે આખા ફળિયામાં પાણી પાણી છે. હાય ગાઈસ, 8:30 5 ઓછી છે. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. એકદમ બ્યુટીફુલ. વરસાદ જસ્ટ થોડીક વાર પહેલાં જ એના ઘરે ગયો છે અને મમ્મી કચરો નાખવાવાળા આવ્યા હતા તો કચરો નાખીને એને ગાય પણ સાથે આવે છે મમ્મી યારે. મમ્મી દરવાજો દઈ દીધો તો બસ હવે ત્યાં બધું ફળિયું વાળું છે. રંગોળી ભૂસાઈ ગઈ છે. પથારી પણ ઉપાડવાની છે ને એક ટાઈમની ચા પીવાઈ ગઈ છે. મારી મમ્મીએ તે પી લીધી છે. ચાલો ફટાફટ કામ કરી લઈએ. બાકી મને આજે રાતે નીંદર નથી આવી. આખી રાત વરસાદ હતો. ચાલો ફટાફટ કામ કરી લઈએ. પથારી ઉપાડી લઉં. તો પથારી ઉપાડાઈ ગઈ છે. 9 વાગવા આવ્યા છે. ફળિયું થોડુંક વાળવાનું છે, વાળી નાખું. અહીંયા વેકરો સરખો કરી નાખું કારણ કે વરસાદનું કાંઈ નક્કી નથી. ત્યાં વાળવાનું છે. બસ થોડુંક એ કરી નાખું અને કપડાં તો હજી ભીના છે. મમ્મી કરે છે નાસ્તાની તૈયારી. ચા મૂકે છે. ચાલો બધા નાસ્તો કરવા. અને હા, આવ્યું છે પાણી. નળી ભરાઈ દીધી છે. ઉપરનો ટાંકો ભરાય પછી ગોળા ભરી લઈએ. શ્યામલી, તું ક્યાં વહી ગઈ હતી એટલા દિવસથી? કેટલા દિવસે ઘરે આવી અહીંયા? એ શ્યામો, નાસ્તો કરવો જ? તારી સાથે કિટ્ટા છે, બોલવાનું જ નથી. ક્યાં વહી ગઈ હતી? હાલે બેસી જાન્યા. હવે ક્યાંય જાય? હે, તને ખબર છે ને મારી મમ્મીને અમને તારા વગર ગમતું નહોતું. હવે ઢીબાઈ જાય તો અમે શ્યામલી યારે બોલવાનું હમણાં બંધ કરી દીધું જ. કેટલી ભૂખી છે શ્યામલી. હોકારો નહીં તે જોશે નહીં. શ્યામલીનો બ્રેકફાસ્ટ હવે ચાલુ થાય છે કારણ કે આવ્યા છે અત્યારે ઘરે. આટલા દિવસ તો કંઈક બહાર ગામ ગયા હતા ને. તો ફ્રેન્ડ્સ, આપણે આને અરે કિટ્ટા છે બોલવાનું બંધ છે આજથી. ભલે નાસ્તો કરી લે. પારબીન, તમે નાઈ લીધા? હા, નાઈ લીધું પણ હવામાન એવું છે ને વરસાદ જેવું એટલે કાલના કપડાં હજી સુકાણા નથી એટલે પછી ધોયા નથી. એવું લાગે તો બપોરે કપડાં ધોઈ નાખવા છે. અને ગોળા ભરવા છે તો બધા ગોળા ભરી લો ને પાણીનું કાંઈ નક્કી નહીં. લાઈટ વહી જાય ને તો ગોળાય રહે એમને. એટલે પેલા પાણી ભરલો પછી મારે વાત કરજે. હેલો એવરીવન, 10 વાગી ગયા છે. નાઈ ધોઈ લીધું છે. દિયાબત્તી થઈ ગયા છે. પાણી અડધું ભરાય છે, અડધું બાકી છે અને કપડાં ધોવાના બાકી છે. તો ફટાફટ મારું કામ કરો. સ્વાગત છે તમારું બધા મારા મમ્મીના સ્વીટ હોમમાં, ઇન્દુબેનના સ્વીટ હોમમાં. સોરી, થોડુંક તમને વેલકમ કહેવાનું લેટ થઈ ગયું. ચાલો ફટાફટ મારું કામ કરી લઉં. તો હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. ગાય પણ બેઠી છે. સોરી, વચ્ચે બધા આવે ને એટલે બંધ રાખવો પડ્યો તો બ્લોગ. બાકી શેરી તો અમારી આવી મસ્ત છે એકદમ. દેખાય છે સરસ મજાની. હાય વાલા વડીલો, થોડુંક બહારનું પણ વાળવું પડે ને. શેરી ચોખ્ખી કરવી પડે. પવન મસ્ત છે. આ બધું ઢહડીને લઈ લેવું જોઈએ. બસ. મીરા, આલે મીરા, આલે મીરુ. બધે જોઈને ભાગે. આલે મીરા, અહીંયા હું તને કાંઈ નહીં કરું. મીરુ, આલે 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 આલે. ભાગે છે મને જોઈને. બી માં તું મને જોઈને બીક બીક છે નહીં લાગે. ફ્રેન્ડ્સ, મને જોઈને મીરા કેવી ભાગે. બી ગઈ મને જોઈને. એ મીરા, આલે. મીરા તો મને જોઈને વહી ગઈ, ભાગી ગઈ. કાલે પાછી આવજો मीरा, बाय। तो फ्रेंड्स, ऐसा है हमारा कुछ शेरी का नज़ारा। तो फ्रेंड्स, मम्मी ने અમે જમી લીધું છે. 1:30 થયો છે અને બસ આમ તો તડકો છે પણ વાદળાય છે, કયાનું નક્કી નહીં. ફ્રેન્ડ્સ, 1:30 થયો છે અને જમી લીધું છે અને વાદળા ઘડીક તડકો હતો, પાછા વાદળા થઈ ગયા છે. અને આ જમામાં મારી ફ્રેન્ડ પણ હતી અને કપડાં સુકાઈ ગયા છે. લઈ લઉં પછી ઘડી કરી લઉં. અને રાતે મને નીંદર નહોતી આવી એટલે સૂઈ જવું છે. ઘડીક બાદ મારી મહેંદી જવા આવી.
પછી પાછા ઉઠીને મળીએ. 5:30 વાગ્યા છે અને અમારે ત્યાં આવ્યા છે મહેમાન. મારા મમ્મીના ભાઈ, મારા મમ્મીના ભાઈનો દીકરો કે તાર કાકાનો દીકરો, મારા મમ્મીના કાકાનો દીકરો રાજુ મામા અને એના મામી આવ્યા છે. તો રાત રોકાવાના છે, સવારે વૈયા જશે. તો અત્યારે હું દૂધનું કહેવા જાઉં છું.